સમગ્ર ગુજરાતના વકીલોનો દિલથી આભાર માનું છું કે છેલ્લા 25 વર્ષના મારા નેતૃત્વનો સ્વીકાર કર્યો છે. એક તો ગુજરાતના વકીલ ડબલ ગ્રેજ્યુએટ વકીલો છે, એનો મત લેવો બહુ અઘરો હોય છે. વકીલોનો મત લેવો અને વકીલના નેતા થવું એ બહુ અઘરું કામ છે. આજે હું ગુજરાતના વકીલોનો આભાર માનું છું કે મારા નેતૃત્વનો પણ સ્વીકાર કર્યો અને મને મત આપી કોટામાં પાર કરી એ ઐતિહાસિક વિજય મને અપાયો છે. 1961માં ગુજરાત બાર કાઉન્સિલની સ્થાપના થઈ અને આજે પહેલી વખત સૌથી મોટો કોટા 1929નો હતો, એને મેં પાર કરી અને વિજય ઘોષિત થયો છું. સમગ્ર ગુજરાતના વકીલોનો દિલથી આભાર માનું છું અને મને જે પ્રેમ સદભાવના મારા પ્રત્યે જે શ્રદ્ધા પ્રગટ કરી છે એને હું દિલથી સાચવીશ અને બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને દેશમાં સર્વત્ર સ્ટેટ બાર કાઉન્સિલ બનાવવાના પ્રયત્નો કરીશ. ધન્યવાદ. મારી પ્રાથમિકતા નરેન્દ્ર મોદી સાહેબનું જે સપનું છે 2046 આધુનિક ભારત. હું દેશમાં સૌથી સારી આધુનિક બાર કાઉન્સિલ, સૌથી સારું બાર એસોસિએશનને કરી બતાવીશ અને એનો પ્રોજેક્ટ પણ તૈયાર છે. 15 દિવસની અંદર એ પ્રોજેક્ટને હું ગુજરાતના વકીલો સામે મૂકી મારા તમામ ગુજરાતના બાર એસોસિએશનને આધુનિકરણની દિશા તરફ લાગી. જે સગવડતા ગુજરાત હાઈકોર્ટના વકીલ સાહેબોને મળે છે એ જ પ્રકારની સુવિધા મારા તાલુકા અને જિલ્લાના વકીલોને મળશે. એ દિશા તરફ બાર કાઉન્સિલ કામ કરશે. મારી ટીમ એ દિશા તરફ કામ કરશે. ભારત માતા કી જય.